મશીન ઉપર રાખી દો તો આ માથે ચડાવવાની ટ્રાય કરે. જોઈ લો તમે. ડ્રાય એરિયા જો. ડ્રાય એરિયા. આવા દો હું તો કહું માથે ચડાઈ દો. ચડાઈ દો માથે ચડાઈ દો. ના ચડાઈ દો ને તો ચડાઈ દો. ચડાઈ દો તો ઊભી રાખી દો. ઊભું રાખી દો. આઈને ઊભું રાખી દો. આવા તો રોજ રોડ ઉપર ઉભા રહીએ. આ થોડો કાયદો છે. કાયદો અહીંયા બેઠો છે. આવશે જવાબ દઈ દેવું એટલે પરમિશન દેખાડી દેવું. અમારે શું છે ભાઈ? હાલો લઈ લ્યો, સાઈડમાં લઈ લ્યો ભાઈ. શાંતિ એટલે તમે કાયદો નથી ભાઈ. રાજુભાઈ પેલા કહી દઉં છું, તમે કોઈ કાયદો નથી. કાયદાવાળા કાયદાનું કામ કરશે. તમને કોઈ એવું હું સાઈડમાં લઈ લ્યો. કાયદો હાથમાં તમે ન લ્યો ભાઈ. કાયદો કાયદાનું કામ કરશે. તમે રહેવા દો. તો લઈ લ્યો સાઈડમાં તમે. હું અજયસિંહ જાડેજા. એટલે આજે ખનીજ ચોરી જે થઈ રહી છે એ ગણેશ જાડેજાનું જ છે. જી બિલકુલ ગણેશ જાડેજાની છત્રછાયા હેઠળ એના જ માણસોના બધા હિતાચી અને ડમ્પરથી થઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું મુસ્કાન. આજે ફરીથી એક વખત ગોંડલની એ ભાગવત ભૂમિની વાત કરવી છે જે ગોંડલમાં ગુંડારાજ તો ચાલી રહ્યું છે, પરંતુ હવે ખનન માફિયાઓ છે વધારે બેફામ બન્યા છે. કારણ કે એમને ના તો ત્યાં જિલ્લા વડાનો ડર છે, એમને ના સ્થાનિકોની પરવા છે, ના ચિંતા છે. ખાલી ફક્ત ને ફક્ત પોતાના ઘરની એ તિજોરીઓ ભરવામાં એ બધા જ ભૂમાફિયાઓ કહી શકાય, ખનન ચોરી કરતા ભૂમાફિયાઓ કહી શકાય. એ લોકો હોય, એ પછી રાજકારણીઓ હોય, એ લોકો પછી ગુંડાગર્દી ત્યાં ગોંડલમાં કરતા હોય છે. ભાગવતની ભૂમિ, પરંતુ ભાગવતે જે કાર્યો કર્યા છે એવા પ્રકારના કોઈ પણ કાર્યો ગોંડલના એ રાજકારણીઓ નથી કરતા અને ગોંડલના એ મોટા માથા ધરાવતા લોકો નથી કરતા. આજે વાત કરવી છે જે ગોંડલમાં ખનન ચોરી થઈ રહી છે, રેતી ચોરી થઈ રહી છે એના વિશે. ગોંડલથી અમારી સાથે રાજુભાઈ સખિયા જોડાઈ ચુક્યા છે. રાજુભાઈ, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી બેન નમસ્કાર. જી રાજુભાઈ, ગોંડલમાં અત્યારે જે કેસો ચાલી રહ્યા છે એ તો અમે તમારી પાસે બહુ જ ઊંડાણપૂર્વક સમજ્યા છે. તમે અમને સચોટ અને સાચી માહિતી ગોંડલમાં અત્યારે જે થઈ રહ્યું છે એ વિશે આપી છે. તમારી પાસે બીજો એક પ્રશ્ન સમજવાની કોશિશ કરવી છે રાજુભાઈ, કે અત્યારે ખનન માફિયાઓ વધારે બેફામ બન્યા છે. તમે જોઈ શકો છો જે પ્રમાણે લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આખા દ્રશ્યો ચાલી રહ્યા છે. ભર બપોર છે, કોઈ આટલા તડકામાં ઘરથી નીકળે પણ નહીં અને એવી જગ્યાએ અત્યારે કહી શકાય કે ખનન ચોરીનું કામ ચાલી રહ્યું છે, રેતી ચોરીનું કામ ચાલી રહ્યું છે. ભાગવતની ભૂમિ પર રાજુભાઈ આ કેટલું યોગ્ય? બિલકુલ અનયોગ્ય છે. અમારા સર ભગવતસિંહજી પ્રજા વાત્સલ્ય રાજા જે હતા એમને તમામ લોકોને જે આવી બાબતો છે એનાથી કાયમીને માટે દૂર રાખેલા હતા. એની આવશ્યકતાઓ છે ઈ એને રાજના માધ્યમથી પૂરી પાડેલી હતી. આવી ચોરી અને આવી સરકારી સંપત્તિ જેને કહી શકીએ એની ચોરી તો શક્ય જ નથી. જી બિલકુલ. એટલે રાજુભાઈ, મારું એવું પૂછવું છે કે જે પ્રકારે ગોંડલમાં આ અમિત ખૂટનું મોત થયું, રાજકુમાર જાટનું મોત થયું, એના પછી આ પાટીદાર આગેવાનો ત્યાં આવ્યા, ત્યાં પણ પોલીસની કાર્યવાહી પર ઘણા બધા સવાલો થયા અને આ ખનન ચોરી થઈ રહી છે, રેતી જે ચોરી થઈ રહી છે એના પર પણ પોલીસની કાર્યવાહી પર ઘણા બધા સવાલો છે. તો કેમ પોલીસ આ ખાડા કાન કરી રહી છે? કેમ પોલીસ ચુપ્પી સાધી રહી છે? કેમ જિલ્લાના વડાને ખબર નથી કે ખરેખર આપણા ગોંડલમાં એ ભાગવતની ભૂમિ પર આ થઈ રહ્યું છે? શું પોલીસ આમાં પણ કોઈકના ઈશારે કામ કરી રહી છે રાજુભાઈ? બેન બિલકુલ પોલીસ નહીં, આખું તંત્ર જે છે ઈ એક વ્યક્તિના તાબા હેઠળ કામ કરી રહ્યું છે. અને એના ભાગરૂપે તમે જુઓ કે રીબડાથી જે લોકો હોય ઈ પણ ખનીજ ચોરીની બાબત ઉઠાવતા હોય, ભુણાવાના નાગરિક ખનીજ ચોરીની વાત ઉઠાવતા હોય. પછી અમે અમારા ગામની આજુબાજુમાં ખનીજ ચોરીની બાબત ઉઠતી હોય, જામવાડી જીઆઈડીસી ની આજુબાજુમાં ખનીજ ચોરીની બાબતો ઉઠતી હોય, ભાદર નદી જે કમરકોટડા ગામ છે ત્યાંથી પણ બેફામ રેતીની હાલ ચોરી થતી હોય. તો આ બધી જગ જાહેર ચોરીઓ છે, પરંતુ અહીંયા કે સિસ્ટમ એવી છે કે તંત્ર કામ કરતું નથી. તંત્ર આ બાબતે કોઈ ફરિયાદ સાંભળતું નથી. તંત્ર જગ્યા ઉપર જતું નથી. સૌથી પહેલા ખનજ માફિયાઓને તંત્ર કહી દે છે કે તમે ત્યાંથી ભાગી જાજો, ત્યારબાદ તંત્ર ત્યાં પહોંચે છે. પછી તંત્ર એવું રોજ કામ કરે છે કે અહીંયા અમે પહોંચી આવતા કઈ જોવા આવે મળી આવેલ નથી. પણ ક્યારેય તંત્ર એવું નથી કીધું કે અમે અહીંયા પહોંચી આવ્યા પરંતુ કોઈ વાહન કે ખનીજ ચોરીનું માધ્યમ મળી આવેલ નથી. પણ ખનીજ ચોરી થયેલું છે ઈ જગ્યા છે એની માપણી કરીને ઈ બાબતે કોઈ કાર્યવાહી તંત્ર એટલા માટે કરતું નથી કે આ ખનીજ ચોરો
ઉપર આ દબંગ લોકોનો હાથ છે, જે લોકો જાહેરમાં કહે છે ને જવાબદાર નાગરિકો કે હા અમે દબંગાઈ કરી છે, એ દબંગાઈ આ કરે છે, ખનીજ ચોરી બિલકુલ. કરવાની. એ પછી તમે જુઓ LDO ડીઝલની બાબતની જે આજે થોડોક સમય પહેલા હજારો કરોડો રૂપિયાનો ટેક્સની ચોરી, ત્યારબાદ આ GST, આ બધા ગેરકાનૂની ધંધા કોની છત્રછાયામાં ચાલે છે ઈ તો જગ જાહેર છે બેન. બિલકુલ, એટલે જે પ્રમાણે આપે કહ્યું કે પોલીસ જેને સાચવવા માંગે છે, પોલીસ જેને સહાય કરવા માંગે છે, ખનન ચોરીની જ્યારે તમારા જેવા જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો પોલીસ હોય કે પોલીસના વડા હોય પહેલાથી જ તેમને કહી દે છે કે ભાઈ સાવચેત થઈ જજો, અમે બધા આવીએ છીએ. અને ખાલી સ્થાનિકોને બતાવવામાં એ જ આવે છે કે ચોરી થઈ છે, પણ કોના દ્વારા કરવામાં આવી છે, કયા એ મોટા માથાનું હાથ છે જેના કારણે જેના લોકો અહીંયા ચોરી કરી રહ્યા છે. રાજુભાઈ, સવાલ બીજો એ થઈ રહ્યો છે કે પોલીસ વડાને આપ દ્વારા કોઈ ફરિયાદો કરવામાં આવી ખરા, અને જો કરવામાં આવી હોય તો પોલીસ વડાએ કયા પ્રકારના પગલા લીધા એની વાત કરીએ. બિલકુલ બેન, પોલીસ તંત્રને આ ખનીજ ચોરી બાબતમાં એનો સ્ટેમ્પ બીજો આવે છે. સૌથી પ્રથમનો સ્ટેમ્પ સ્થાનિક મામલતદાર અને નાયબ કલેક્ટરનો હોય છે, અને ત્યારબાદ જીઓલોજિસ્ટનો હોય છે. તો મેં આ છેલ્લા જે આજની ખનીજ ચોરીની બાબત છે એ આજથી ચાલુ નથી, છેલ્લા 4 મહિનાથી હું સતત આ ખનીજ ચોરી થતી હોય ને તે જગ્યા ઉપરના GPS ગૂગલ મેપ ઉપરથી કેમેરામાં ફોટા પાડી, વિડીયો ઉતારી સબ ડિવિઝનલ મેજિસ્ટર, મામલતદાર અને જીઓલોજિસ્ટને મોકલતો આવ્યો છું. ક્યારેય એટલે ક્યારેય આજ દિન સુધી 4 મહિનાથી ક્યારેય એટલે ક્યારેય આ બાબતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે મામલતદારે કોઈ હરકતમાં આવ્યા નથી. આજે મારે આ જગ્યા ઉપર જે ખનીજ ચોરી થતી હતી ત્યાં સ્થાનિક જગ્યા ઉપર મારે મારા દીકરાને મોકલવો પડ્યો. મારો દીકરો અગાઉ ચોખવટ કરાવ અંડર એજ નો છે, 17 વર્ષની જ ઉંમર છે હજી. મારે તેને ત્યાં મોકલવો પડ્યો. ત્યાં તે જઈ અને એને સૌથી પહેલા આ GPS ગૂગલ મેપ ઉપર ફોટા પાડી વિડીયો ઉતાર્યા. ત્યારબાદ મેં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે નાયબ કલેક્ટરને મોકલા. એને મેં ફોન કર્યો. એને મારે ફોન કરી અને મેં એને જણાવ્યું કે સાહેબ આ બાબતે તમે કેમ પગલા નથી લેતા. બિલકુલ, જેની ઓડિયો ક્લિપ મેં આપને મોકલેલી છે તારીખ માટે. બિલકુલ. તો જે રીતે ખરેખર આપે કાલે પણ મારી સાથે ચર્ચા કરી ત્યારે પણ તમે એવું કહ્યું હતું કે ભાગવતની ભૂમિ કોઈ દિવસ મિર્ઝાપુર બને નહીં, કારણ કે સ્થાનિકો હજી સુધી સમજતા નથી. પરંતુ મારે એ ગોંડલની જનતાને એવું કહેવું છે કે દરેક ગોંડલમાં રાજુ સખિયા જેવા માણસો હોવા જોઈએ, જે પ્રખરતા અને નિડરતા રીતે જે લોકોની જે પોલ છે એ ખોલી શકે, અને તમે અને તમારા પુત્ર દ્વારા સરસ એવું કામ કરવામાં આવ્યું છે. પરંતુ રાજુભાઈ, ક્યાંક ને ક્યાંક આ જે કાયદો છે, ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા લથડી પડી છે, કારણ કે જ્યાં મોટા માથાઓ આવી જતા હોય, જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો આવી જતા હોય, જ્યાં જેના બાપ પાસે વધારે પડતા રૂપિયા હોય, અને જેમ કે હું અમુક લોકોની જ વાત કરું કે જેમને ભવિષ્યમાં સપના જોયા હોય ધારાસભ્ય બનવાની, અને જેના પર બાપની છત્ર છાયા હોય કે બેટા તારે જે કરવું હોય તું કર, તારો બાપ હજી જીવે છે. એટલે આવા લોકોને મોકળું મેદાન મળે છે, અને આવા જ લોકો ગોંડલની ભાગવત ભૂમિ કેમ નથી, એ ગોંડલ એ મિર્ઝાપુર બનાવવામાં આ લોકો કોઈનું પણ વિચારતા નથી. એ પછી તમે હોય, ગોંડલની સ્થાનિક જનતા હોય, કે પછી ગરીબ લોકો જ કેમ નથી. રાજુભાઈ, મારો પ્રશ્ન એ છે કે એક ઓડિયો ક્લિપ મારી પાસે એવી છે કે જેમાં વિડીયો છે, અને એમાં અજય નામનો વ્યક્તિ છે જે વધારે બૂમો પાડી રહ્યો છે, બરાડા પાડી રહ્યો છે, અને એમ કહી રહ્યો છે કે જે થાય કરી લો, અમારી પાસે પરમિશન છે, તાકાત હોય તો અમને અહીંયાથી હટાવીને બતાવો. તો કોણ છે અજય, અને કેમ આટલા બૂમો બરાડા, અને અજય કેમ આટલો ખેંચાઈ જાય છે, શું છે આની પાછળ માહિતી? બિલકુલ, અજય છે ઈ જયરાજસિંહના કૌટુંબિક ભાઈનો દીકરો છે, અને ઈ જે ગણેશ ગોંડલનો જે જુનાગઢની અંદર જે સંજય સોલંકી નામના છોકરાનું અપહરણ કર્યું હતું એમાં દિગ્વિજયસિંહ કેસરીસિંહ જાડેજા નામના જે આરોપી છે એમનો ભાઈ છે, અને મારો ભત્રીજો છે, મારા મિત્ર છે એના ફાધર. અને આ જે ખનીજ ચોરી બાબતે ઈ વધુ બરાડા એટલા પાડે છે કે ઈ ગણેશનો આ બાબતનો વહીવટ પોતે સંભાળે છે. એટલે આજે ખનીજ ચોરી જે થઈ રહી છે એ ગણેશ જાડેજાનું જ છે. જી બિલકુલ, ગણેશ જાડેજાની છત્રછાયા હેઠળ એના જ માણસોના બધા હિતાચી અને દંપરથી થઈ રહી છે. આ વારા કંપની નામની એક કંપની છે જે રાજકોટ થી ગોંડલ સુધી, વીરપુર સુધીનો રોડ બનાવે છે. ઈ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે એમને એક જે કાયદેસર એમ કે છે ને કે જે માટી
નો અમે પરમિશન લીધેલી છે. ઈ જે જગ્યા ઉપરથી ભરતા હતા ત્યાંથી આશરે 400 થી 500 ફૂટ ઊંડાણમાં નીચેના ભાગમાં એ રાખેલી છે, પણ એની અંદર સોફ્ટ મોરમ નીકળતી હોય. સોફ્ટ મોરમ છે એ રોડના કામમાં ચાલતી ન હોય, એટલે ઓલી જગ્યાએ એની મંજૂરી લીધેલી છે સુફલામ સુફલામ યોજના હેઠળ. અને આ જગ્યાએથી ખનીજ ચોરી, જે આ ધાર છે, ધાર મતલબ આપણે જેને ટેકરો કહી, ટેકરા ઉપર એને હિટાચી માંડી અને ખનીજ ચોરી 4 મહિનાથી સતત કરતા આવ્યા. અને ટેકરા આપણી ગુજરાત સરકારની અંદર ટેકરાઓને ખનીજ ચોરી કરવી ઈ એક બાબતની આપણી વિરાસત છે. જે ટેકરા એને તોડવા ઈ મંજૂરી ક્યારેય નથી મળતી, એને તોડવાની પ્રતિબંધિત છે. જી, પ્રતિબંધિત છે. પરંતુ જે પ્રમાણે જિલ્લા પોલીસ વડાનો એક ઓડિયો છે, એમાં જિલ્લા પોલીસ વડા પણ એવું કહી રહ્યા છે કે એમને પરમિશન છે. એટલે આ જે પરમિશન વાળો આખો પરવાનગી આપવાનો જે કિસ્સો છે, એના પરથી તો એવું પણ કહી શકાય કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલને વિરાસત તોડવા સુધીનો પણ અધિકાર કદાચ એ અધિકારીઓએ આપેલો છે, કે જે અધિકારીઓ ભાગવતની ભૂમિ પર કામ કરી રહ્યા છે. અને અધિકારીઓ એટલા ડરે છે એ બે વ્યક્તિઓથી, એ પરિવારથી, જેથી કરીને એ ધરોહરને સાચવવા નથી માંગતા, પરંતુ એમના ઘરની તિજોરીઓ, એમના બાળ બચ્ચાઓ, એમના પરિવારને સાચવવા માંગે છે. પરંતુ રાજુભાઈ, આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક મરો તો ગોંડલની પબ્લિકનો થઈ રહ્યો છે. કારણ કે સામાન્ય જનતા ગીતાબા જાડેજા ધારાસભ્ય છે, જયરાજસિંહ જાડેજા એ પૂર્વ ધારાસભ્ય, અને ગણેશ ગોંડલ એ ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની આશા રાખે છે. જો ભવિષ્યમાં એ ધારાસભ્ય બને છે તો ભવિષ્ય એ સ્થાનિકોનું કેવું છે એ મને પણ દેખાઈ રહ્યું છે, અને એ ભવિષ્ય તમને પણ દેખાઈ રહ્યું છે. જયરાજસિંહ જ્યારે પણ પદ ઉપર હતા ત્યારે ગોંડલની શું પરિસ્થિતિ હતી એ મને પણ ખ્યાલ છે. તમે સ્થાનિક છો, તમને પણ ખ્યાલ છે. ગીતાબા અત્યારે છે ત્યારે પરિસ્થિતિ એના એ છે. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, પણ આ બધાની વચ્ચે જે સ્થાનિક લોકો છે એ આખરે વિશ્વાસ કોના પર મૂકે? જ્યારે ગુંડાઓ જ રાજ કરતા હોય ગોંડલમાં, તો સ્થાનિકો વિશ્વાસ કોના પર મૂકે રાજુભાઈ? બિલકુલ, સ્થાનિક લોકો અત્યારે વિશ્વાસ કુદરત ઉપર મૂકે છે કે ભાઈ કુદરત આવીને કંઈક કરશે. પણ આપણી સંસ્કૃતિમાં ગીતા ભાગવતની અંદર લખેલું છે, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારતમ, જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ, એવું કૃષ્ણએ કીધું છે. એટલે આશાવાદી બની અને આખી તાલુકાની પ્રજા છે ઈ કૃષ્ણની રાહ જોવે છે. બિલકુલ, એટલે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ એક ડર છે. કારણ કે જ્યારે અલ્પેશ કથિરિયા સાથે વાતચીત થઈ ત્યારે અલ્પેશ કથિરિયા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે તે દિવસે તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલ દ્વારા ભાડું ત્યાં લોકો ઉભા કરવામાં આવ્યા હતા. એના સમર્થનમાં આવવા કોઈ તૈયાર નહોતું, કારણ કે એટલા બધા લોકોનો ડર છે કે ગણેશ ગોંડલ સામે આવીશું તો પણ કદાચ અમારો ખાત્મો થઈ જાય એવી પરિસ્થિતિ છે. જેમ રાજકુમાર જાટ અચાનક જ આવે છે, યુપીએસસીની તૈયારીઓ કરતો વિદ્યાર્થી, અને હિમકરસિંહ એમને એવું કહી દીધું કે એ અસ્થિર મગજનો હતો. એટલે સવાલો ત્યાં ઘણા બધા થઈ રહ્યા છે કે સામાન્ય તૈયારી પરીક્ષાનો કરતો હોય તો એ માણસની અંદર કેટલી બુદ્ધિ હોય એ આપણે સમજી શકીએ. અને જે યુપીએસસીની ટોપ લેવલની એક્ઝામની તૈયારી કરે છે એમાં એસપી હિમકરસિંહે એ રાજકુમાર જાટને એક પરિસ્થિતિ, એની મગજની પરિસ્થિતિ સારી નથી એમ કહીને એ જાતે જ મોતને ઘાટ ઉતર્યો છે એવું સાબિત કરી બતાવ્યું. અને ક્યાંક ને ક્યાંક ગોંડલના જેટલા પણ અધિકારીઓ છે એ જયરાજસિંહ જાડેજા સાથે અને એમના પુત્ર ગણેશ જાડેજા સાથે ક્યાંક ને ક્યાંક દબાણમાં કામ કરતા હોય, કાં તો એમને પણ એમના પરિવારજનોને બચાવવાની ક્યાંક ને ક્યાંક ઈચ્છા હોય કે અમારા પરિવારજનો બચે. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આ માહિતી તમે અમને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આશા, જેમ સ્થાનિક લોકો આશાવાદી બનીને કુદરતનો સહારો અને કૃષ્ણની રાહ જોઈ રહ્યા છે, એમ પણ હું મારા માધ્યમથી કૃષ્ણની રાહ જોઉં છું કે ગોંડલની ભૂમિ પર કૃષ્ણનો અવતાર થાય અને આ જેટલા પણ પાખંડીઓ છે એમનો નાશ થાય, અને ગોંડલની એ ભાગવતની ભૂમિ તમને અને ગોંડલના સ્થાનિક લોકોને પાછી મળી જાય. એટલે હું એમ ના કહી શકું કે ગોંડલ મિર્ઝાપુર કેમ છે. જી જી રાજુભાઈ. બેન, કૃષ્ણ ગોર્ધનના રૂપમાં આવે તોય જનતા આશાવાદી છે જ. જી 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 રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.